નમસ્કાર, ન્યૂઝ બુલેટિન સાથે હું છું દીક્ષિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર તરફ। અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। શહેરના પૂર્વ વિસ્તારમાં ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। મણિનગર, હાટકેશ્વર, ખોખરા, ઈસનપુર, અમરેવાડી, જસુદાનગરમાં વરસાદ પડ્યો હતો, તો વસરાલ સહિતના વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ પડ્યો હતો। તો વરસાદી માહોલ જોવા મળ્યો છે, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારો કે જેમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। ઘણા લાંબા સમયની વિરામ બાદ વરસાદે ફરી એકવાર રીએન્ટ્રી કરી છે, ત્યારે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી ગયો છે, કારણ કે ભાદરવાનો જે તાપ લોકો સહન કરી રહ્યા હતા અને અચાનક જ વરસાદી ઝાપટાની સાથે લોકોને પણ ઠંડક પહોંચી રહી છે। તો ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે, સાથે જ ખેડૂતો પણ હાલ ખુશી અનુભવી રહ્યા છે, કારણ કે જે રીતે આકરો તાપ પડી રહ્યો હતો અને હજી પણ જે પાકને સિંચાઈ માટેનું પાણી પુરવઠો જે ઓછો પડતો હતો, વરસાદી માહોલ સાથે જ આ પાણી પુરવઠો પણ પાકને પૂરો પડે છે। તો વડોદરાના ડભોઈમાં પણ ધીમે ધારે વરસાદનું આગમન થઈ ગયું છે। લાંબા વિરામ બાદ વરસાદી માહોલ બંધાતા ખેડૂતોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું હતું, કારણ કે હાલ પાકને પાણીની જરૂર છે, ત્યારે વરસાદનું આગમન પાક માટે જીવનદાન રૂપ સાબિત થયું છે। તો અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો, તો બીજી તરફ વડોદરાના પણ અનેક વિસ્તારોમાં વરસાદ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતો ખાસ કરીને ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે ઘણા લાંબા સમયથી જે પાક ઊભો કર્યો છે તેને પૂરતું પાણી મળી નથી રહ્યું, અને વરસાદ પડતાની સાથે જ હવે આ પાણી પુરવઠો આ પાકને મળી રહેશે, તેને લઈને ખેડૂતો પણ હાલ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યા બાદ ડેઈ તોફાને હવે દેશના અન્ય રાજ્યોમાં પણ પોતાની લપેટમાં લીધા છે। તો ડેઈ તોફાનને લઈને હવામાન વિભાગે દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદ સાથે એલર્ટ પણ જાહેર કર્યું છે। હવામાન વિભાગે દેશના 8 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે। ડેઈના પગલે દિલ્હીના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળ્યો। ડેઈ તોફાન ગોપાલપુરા પાસે સમુદ્ર તટ પર પહોંચ્યું અને તેના પગલે ભારે પવન ફૂંકાવા લાગ્યા। 23 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોવાનું પણ સામે આવ્યું છે। દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તેલંગાણા, ઝારખંડ, કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, કેદારનાથ, બદ્રીનાથના ઊંચા પહાડો પર પણ હાલ બરફની ચાદર ફેલાયેલી છે, ત્યારે 2 દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા પણ સેવવામાં આવી રહી છે।